વિસ્તારમાં બ્રિજ નીચે અશાંત ધારા અને કાયદાનું ફતેગંજ બ્રિજ નીચે સ્થાનિકો। વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં બ્રિજ નીચે અશાંત ધારા અને કાયદાનું ફતેગંજ બ્રિજ નીચે સ્થાનિકો ઉજવણીના ભાગરૂપે મોઢું મીઠું કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। અશાંત ધારા કાયદા બાબતે ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લનું સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી અને રાજ્ય સરકારની માંગણી કરવામાં આવી હતી। અશાંત કાયદાનું હેતુસર ફતેગંજ વિસ્તારમાં સ્થાનિકોએ ગુજરાત રાજ્ય મુખ્ય દંડકનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ફતેગંજ વિસ્તારના સ્થાનિકો હાજરી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। છેલ્લા 10 વર્ષથી ફતેગંજમાં અશાંત ધારાની માંગણી હતી। આમ તો ફતેગંજ કોસ્મોપોલિટન વિસ્તાર માટે જાણીતો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમુક પ્રકારના લોકો ખૂબ જ પ્રમાણમાં વધી ગયા હતા। એના પ્રમાણે બેલેન્સ જળવાતું નહોતું અને ખૂબ જ પ્રકારના અહીંયા ગંભીર ગુનાઓ થતા હતા। તેના ધ્યાનરૂપે આજે અમે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ માંગણી કરી હતી અને એના ભાગરૂપે બાળુભાઈ શુક્લા સાહેબે અમારી વિનંતી રાજ્ય સરકારમાં પહોંચાડી હતી અને રાજ્ય સરકારે પોતાનો અભિપ્રાય જાણી અને આજે અશાંત ધારો અમલમાં મૂક્યો। એના માટે અમે ખૂબ જ ખુશ છે। ફતેગંજ વિસ્તારના તમામ લોકો ખુશ છે, તમામ જાતિના ધર્મના લોકો ખુશ છે અને આગામી દિવસોમાં બધા હળીમળીને રહેશે અને કોઈપણ જાતના અસામાજિક તત્વોનો વડોદરા શહેરમાં પ્રવેશ થશે નહીં। એના માટે અમે ખૂબ જ ઉત્સાહ છે અને એના માટે આજે અમે ઉજવણીના ભાગરૂપે એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.